ક્યારેક એવું થાય છે ને કે ઘરના આંગણામાં કે ક્યાંક આસપાસ અચાનક જ એક સાપ દેખાઈ જાય બસ એ જોતાં જ આપણા હૃદયના ધબકારા એકદમ વધી જાય છે મોટાભાગના લોકો આવી પરિસ્થિતિમાં ગભરાઈ જાય છે પણ શું ગભરાટ જ એકમાત્ર રસ્તો છે કે પછી થોડી જાણકારી અને સમજદારીથી આપણે આખી પરિસ્થિતિને શાંતિથી સંભાળી શકીએ છીએ ચાલો આજે આપણે ડર પર કાબૂ મેળવીને સમજદારીનો રસ્તો અપનાવીએ તો સવાલ એ જ છે કે જ્યારે આવો કોઈ અનપેક્ષિત મહેમાન આપણા ઘર પાસે આવી જાય ત્યારે ખરેખર કરવું શું જોઈએ આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ આપણે ડરને બાજુ પર મૂકીશું અને એવા ચોક્કસ પગલાં વિશે જાણીશું જે આપણી અને એ જીવ બંનેની સુરક્ષા માટે જરૂરી છે જુઓ સાપને જોઈને ડર લાગવો એ એકદમ સ્વાભાવિક છે પણ એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે ગભરાટમાં આપણે કંઈક એવું કરી બેસીએ છીએ જે ખતરનાક સાબિત થઈ શકે છે એ આપણા માટે પણ અને પેલા જીવ માટે પણ એટલે સાચી તૈયારી અને સુરક્ષાની શરૂઆત એક જ વસ્તુથી થાય છે અને એ છે શાંત મગજ તો પછી મન શાંત થઈ જાય પછી બીજું શું આપણું પહેલું પગલું કયું હોવું જોઈએ ચાલો હવે સીધા એ મુદ્દા પર આવીએ કે તાત્કાલિક કયા પગલાં લેવા જોઈએ જે પરિસ્થિતિને કાબૂમાં રાખી શકે અને બધાને સુરક્ષિત પણ રાખી શકે ઓકે તો આ જે 6 પગલાં છે ને એને બરાબર મગજમાં બેસાડી દો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ એક ઊંડો શ્વાસ લો અને શાંત રહો બિલકુલ ગભરાવાનું નહીં બીજું તરત જ પાછળ હટી જાઓ અને એક સુરક્ષિત અંતર બનાવી લો ઘરમાં જો બાળકો કે વડીલો હોય તો એમને તરત જ એ જગ્યાથી દૂર લઈ જાઓ જો શક્ય હોય તો નજીકના દરવાજા બારી બંધ કરી દો જેથી એ ઘરમાં ન ઘૂસી જાય અને હા એ ક્યાં જઈ રહ્યો છે એના પર દૂરથી નજર રાખો આ માહિતી બચાવ ટીમને બહુ કામ લાગશે અને છેલ્લે જાતે કંઈ કરવાને બદલે નિષ્ણાતોને ફોન કરો બસ આટલું જ કરવાનું છે 10 થી 15 ફૂટ આ આંકડો ખાસ યાદ રાખી લેજો સમજી લો કે આ તમારી સુરક્ષા રેખા છે આટલું અંતર રાખવાથી તમે સાપની પહોંચથી તો દૂર રહો જ છો પણ સાથે સાથે સાપને પણ એવું નથી લાગતું કે તમે એના માટે ખતરો છો યાદ રાખો મોટાભાગના સાપ ત્યારે જ હુમલો કરે છે જ્યારે એમને ડર લાગે છે શું કરવું એ જાણવું જેટલું જરૂરી છે એટલું જ કે કદાચ એનાથી પણ વધારે જરૂરી એ જાણવું છે કે શું બિલકુલ નથી કરવાનું લોકો અજાણતા જ કેટલીક એવી ભૂલો કરી બેસે છે જે નાની એવી પરિસ્થિતિને બહુ ગંભીર બનાવી શકે છે ચાલો હવે એ ભૂલો પર એક નજર કરીએ જે આપણે ક્યારેય ન કરવી જોઈએ આ યાદી પર ખાસ ધ્યાન આપજો પહેલી અને સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે એને મારવાની કોશિશ આ બિલકુલ ન કરતા આમ કરવાથી તમે એની નજીક જશો અને એ પોતાની રક્ષા માટે હુમલો કરી શકે છે બીજું લાકડી કે પથ્થરથી એને છેડવાની ભૂલ તો ક્યારેય નહીં એ સીધા જોખમને આમંત્રણ આપવા જેવું છે એ ઝેરી છે કે નહીં એ નક્કી કરવાનું કામ એના નિષ્ણાતો પર છોડી દો અને હા આજકાલનો જે ટ્રેન્ડ છે ફોટા કે વિડીયો લેવાનો પ્લીઝ એનાથી દૂર રહેજો આપણી સુરક્ષા એના કરતાં વધુ મહત્વની છે અને છેલ્લે આસપાસ ભીડ ભેગી ન થવા દો વધારે લોકોના અવાજથી સાપ ગભરાઈને કોઈ ખોટું પગલું ભરી શકે છે ચાલો અત્યાર સુધી આપણે વાત કરી કે સાપ દેખાય તો શું કરવું પણ હવે થોડું આગળ વિચારીએ એવું શું કરી શકીએ કે સાપ આપણા ઘરની આસપાસ આવે જ નહીં મતલબ કે પ્રોબ્લેમ થાય એ પહેલાં જ એને રોકી લેવાની વાત કરીએ આ કોઈ મોટી વાત નથી બસ થોડી સાવચેતી રાખવાની છે ઘરની આસપાસ વધારાનું ઘાસ કે ઝાડીઓ હોય તો એને નિયમિત સાફ કરતા રહો જેથી સાપને છુપાવવાની જગ્યા જ ન મળે કચરા લાકડા કે ઈંટોના ઢગલા એમના માટે તૈયાર ઘર જેવા હોય છે એટલે એને તરત હટાવી દો અને સૌથી અગત્યનું યાદ રાખો સાપનો મુખ્ય ખોરાક ઉંદર છે જો ઘરમાં ઉંદર નહીં હોય તો સાપને આવવાનું કોઈ કારણ જ નહીં મળે અને છેલ્લે ગટરના ઢાંકણા અને દરવાજા નીચેની નાની નાની જગ્યાઓ પણ બંધ રાખો ઓકે તો સુરક્ષાની વાત તો થઈ ગઈ પણ ચાલો હવે થોડો ઝૂમ આઉટ કરીએ અને આ આખા મુદ્દાને એક અલગ નજરથી જોઈએ આપણે સાપને ફક્ત એક ખતરા તરીકે જ કેમ જોઈએ છીએ શું આપણે એમને સમજવાની કોશિશ કરી શકીએ આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે દરેક જીવ જેમાં સાપ પણ આવી ગયા એ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે આપણા ખેતરોમાં પાકને નુકસાન કરતા ઉંદરોને કોણ ખાય છે સાપ એટલે એ તો એક રીતે આપણા ખેડૂતોના મિત્ર થયા એ કુદરતી સંતુલન જાળવવામાં બહુ મોટો ભાગ ભજવે છે અને આ વાત પણ જાણી લેવી ખૂબ જરૂરી છે ભારતના વન્યજીવ સંરક્ષણ કાયદા મુજબ સાપને મારવો કે એને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવું એ માત્ર ખોટું જ નથી
પણ કાયદાકીય રીતે એક ગંભીર ગુનો પણ છે. એમને કાયદા દ્વારા રક્ષણ મળેલું છે. તો આખી વાતનો સાર બસ આટલું જ છે. ડર આપણને ખોટા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે, જ્યારે સમજદારી આપણને સાચો રસ્તો બતાવે છે. જ્ઞાન એ સૌથી મોટું હથિયાર છે, જે આવી પરિસ્થિતિઓમાં આપણને શાંત અને સુરક્ષિત રાખી શકે છે. અને અંતે સૌથી મહત્વની વાત યાદ રાખો, આ કામમાં તમારે હીરો બનવાની જરૂર નથી. એના માટે ટ્રેન્ડ લોકો છે. દરેક વિસ્તારમાં વન વિભાગ અથવા સ્થાનિક સાપ બચાવ ટુકડીઓ હોય જ છે. એમને ફોન કરો. એ લોકો સાપને સુરક્ષિત રીતે પકડીને એને પાછો એના કુદરતી વાતાવરણમાં છોડી દેશે. આ જ સૌથી સાચો અને સુરક્ષિત રસ્તો છે. તો જતા પહેલા એક સવાલ મનમાં મૂકીને જઈએ. શું આપણે વન્યજીવન પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને બદલી શકીએ? જો આપણે આ જીવોને માત્ર ડરની નજરે જોવાને બદલે એમને આપણી જેમ જ આ પૃથ્વીના એક ભાગ તરીકે સન્માન આપતા શીખીએ, તો શું પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ વધુ સારો નહીં બને? આના પર વિચાર જરૂર કરજો.